હા આપણે ટિકિટ તો મળી ગઈ હો. હોય ટિકિટ તો મળી ગઈ પણ ગામમાં વસ્તી વાતો કરવા મળી ગીલી ભાઈ પડી જાહે એટલે ત્યાંથી ને હાલ પડી જતા હશે. હજી તો ખાલી ફોર્મ જ ભર્યો હે, પ્રચાર કરવાના જ બાકી છે. આવી અફા ફેરા નાખ્યા સરપંચને. હોય તારી સરપંચ નો ભાઈ ઉભો રહ્યો ને મારી હોમે જીવણો. હા એ બૂસ મારું જ છે અમે. તમે વાત કરી હાચી વાત કરીશ. હોય તો મેં કીધું તો સરપંચ પણ કરવું છે તમારે ડેલિકેટ પણ કરવું એમ ચા મેળ આવતો હશે. મને એવા ડેલિકેટ નું ફોર્મ ભરવા દો કે ના અમારે તો ના મેળ આવે કે અમારે ભરવું છે. હોય કીધું ને મેં હું તાર ભરો આપણે ફોર્મ બોમ ખેંચા હે નહીં. શું કે વાત છે? આવો મારા બેટા સરપંચ વખતે અહીંયા નહીં એમ કરી દઉં. સરપંચ વખતે અમારે હજુ ભાવ ઉભો રહેવાનો હતો. તારે અહીંયા નહીં એવું કર્યું હતું વચ્ચે. હવે આ ડેલિકેટ વખતે આવું કર્યું. ના ના વ્યવહાર તો નહીં મેળવાના એમ. એટલે તમે સપોર્ટ આલજો જ બસ. સલાહ નહીં મારે સપોર્ટ જોવે. સલાહ તો મને જીવણો નહીં હાલતા હતા કે રહેવા દે ફોર્મ ના ભરી છે અમારું. પણ મૂકું ના મારે ભરવું જ છે. બધી વખતે ના ચાલે ને યાર. અહીંયાને અમારા કુટુંબમાં જોયું નહીં જાતું કર્યા છે આગળ ના આવવા પડે એમ. સારું સારું કશું વાંધો નહીં હો. પહોંચે હું તમને ભેળો થઉં. આપણે ગામમાં થોડીક આમ ખટક રાખજો બરોબર. અરે આપણા ગામમાં હું પહોંચી વળીશ પણ તમે તમારા ગામમાં થોડીક ખટક ખારી રાખજો બરોબર. એ હા ભલે ભલે હો. એ જય માતાજી. શું કહો ભાઈ? હા ઘણો ફોન હતો ગિલીભાઈ. હા આપણે બાજુનું ગામના સુંડોજી. મોણો હારા છે હો. સુંડોજી મોણો જબર મોટું માથું ગામનું. હા એ આપણું વિચારે ખરા. અલ્યા એ સર જો સુંડોજી કે ને ગામમાં એમ જ થાય છે. હા એ આપણો હોમ જ. એટલે આપણે અહીંયાના ગામમાં જોવાનું થતું નહીં. મને કીધું કે તમે તમતા ચિંતા ના કરશો. આપણા ગામમાં આપણે ફાઇનલી રિઝલ્ટ મળી જાય એમ ને. હા ફૂલ સપોર્ટ છે ને. ફૂલ સપોર્ટ છે. બસ આપણા ગામમાં હું ભલે ગરીબ રહ્યો પૈસે ટકે બરોબર. પણ હોમ જ તો હું તમને કાઢી આલીશ. એવું જ જોવે મારે સલાહ નહીં મારે સપોર્ટ ની જરૂર છે. સપોર્ટ ની જરૂર છે. હા હા હોમ જ તો પાકો. બસ તારે એવું જો આપણે ખાલી ગામમાં હારી ખટક હોય ને બાર ગામમાં તો આપણે પહોંચી વળીશું. આ સરપંચ રહ્યા ને હું જેટલી વખત એમ તો ગયો ને હજુ મારું ઘર ન કરી આલ્યું ના હોય આજુકનું. સરપંચ તારે એમ થાય છે ને સરપંચ મારા બેટા આ પણ કશું કામ નો નહીં. આ 4 વખત જઈને આવ્યો તો મગનો મરી ગયા તો નથી. અને આયા તા તો હાથ જોડતો તો એ પોપઈ આટલું કરો વોટ હાલો મારા બેટા આવે ખુશીને હાથ જોડ્યા હતા. ઓય વોટ વખતે સરપંચ ની ચૂંટણી વખતે વોટ વખતે આવ્યા તે હાથ જોડ્યા. મને વોટ હાલો મને અંતરે આપણે ને 5 વર્ષ હાથ જોડાવે. એ આપણે જોડાવે હવે શું કરવાનું? આવું છે આપણે તો તમને જીતાડવાના છે. અરે મને આ બાતો ખાલી ડેલિકેટ માં જોઈએ કે નળિયા વાળું ઘર રાખું ને તો કેજો મને. હા બધી સુવિધા. હા હા તાબા આવો ભરાઈશ એમ ને. હા તમે ખાલી જુઓ. ઓ પણ ઈ મારા બેટા કેવું ફોર્મ ભર્યું વચ્ચે. ઈ આડા પડ્યા હે ને મારા બેટા. હા આપણે આડા પડ્યા કો. સરપંચ વખતે આવું નતું કર્યું તમે નતા ભાળતા. ઓ સરપંચ વખતે કર્યું તું. સરપંચ વખતે આપણે આજુ ભાવ ઉભો રહેવાનો હતો. આજુ ભાવ ઉભો રહેવાનો હતો. અને બધા ગામ વાળા તૈયાર હતા કે ના ભાઈઓને ઉભો આજુ ભાને ચાલો. હોય અને વચ્ચે પડ્યા. મેં એમને જવા દીધા કે હારું કહો જોડાતું રહેવા દે. ઈરા ભરે હરા ટુબો નહીં. પૈરા સરપંચ ને ઇન્યો ના હાલે આપણે ડેલિકેટ નું ના હાલવું પડે. ના પેલા જીવડા ને ઉભો કર્યો. તારા તો મારા બેટા બે ભાઈ એક ડેલિકેટ પણ કરે ને એક સરપંચ પણ કરે એમ ના મેળાવે ને. આ બે બધા એક કહી દે ને આપણે કુટુંબમાં કશું નહીં. કુટુંબમાં આપણને નહીં આગળ આવવા દેવા. અહીંયાનું બધું પ્લાન છે સમજ્યા. આપણા કુટુંબમાં સરકારનો લાભ જ નહીં લેવા જેવો હોય ને કશું નહીં. અલા પીછા પોણી ભલાય સરકારનો લાભ તો આલવો પડે ને આપણે. હું શું કહું તમારે ખટકચી રાખવાની ગામમાં બરોબર. ગામમાં કીધું નહીં તમારે ગામમાં તો કાઢી આલી. બગાડવાનું ચોય થાતું આપણે નહીં. ના આપણે બગાડવું જ નહીં જાય. લો કાકા જો ગાય તો મારી ખાનદાની છે. હું જવો રબ્બા. હરજા સાલા મિલજે તાર બેન કે માર ભાઈ શાક ભાજી લેવાની છે. હો જાવા દો તાર. ના બોબે પાણી પીઓ. અને ગામમાં કોઈ બી ધકે ને હરું પર ને બોલાવે આવો સા પીવા આવો સા. અંદર પૈસાનું ટેન્શન ના લેહો. પૈસા હું તમને જોઉં ને એટલે હાલ દઈશ. એ તો બરોબર છે બરોબર. અને ચેતર ના પાડી મેં તમને પૈસા. ના તમે ના નહીં પડ્યો તો પછી ખોટું ના કહેવાય. હવે હું શું કહું હા આપણે બે હારું પેલા બે ભયન તજ્યા હોય તો સારું હતું. હેડો તો જઈ આવો. મારા બેટા ભલે આમ બહાર પડતા ઓછા છે પણ એને આમ તાકશે ગામમાં પાછી. આ તો જોરદાર છે. બે ભણેલા છે. સાચી વાત છે.
એને બધી ખબર પડે શું કરવું શું ના કરવું બરોબર ઈ જોડે મોનસોય વધારે છે તારે આખું એનો ગ્રુપ પરિવાર વધારે છે એટલે જવું પડે અને તમારા છોકરાને રોગ બહુ આવે કે નહીં ઈ તો હું તેલ લાવીશ તમે જાઓ તેડવા હાઉ છોકરો જાય તમારે ના જાવ ઈ તો છોકરો બધા હું લાવીશ તમે ચિંતા ના કરો એમ ને? હા 100 વોટ છે ને તમારે હા, 100 100 આવી જાવ પણ હો. હા સો આવી હારું હેડો તો જાતા હોઈએ હેડો હાલો એટલે આવું છોકરા હું જઈને એટલે આ ભયા ઘર અડધે પહોંચ્યું પણ પૈસા ખૂટ્યા તારે ટેકો કરવો પડશે મારી પાસે ક્યાં ચાર વળી હાલ પૈસા છે એટલે પણ તા શું કરો કહો અડધે પહોંચ્યું હવે તો હપ્તો અમે આવશે કે પણ હપ્તા વાત તારી સાચી હં. પણ હાલ છૂટું નહીં હોય ને તો હપ્તો નહીં આવે હાલ કહો એટલે એ કરું આ ડેલિકટ ની નવી ચૂંટણી ચાલુ છે એટલે હમણાં હપ્તો વળી મહિનો 2 મહિના તો હવે હાલ તો ખર્ચાનું હાલે હા ડેલિકટ ની ચૂંટણી છે વળી લેટ થઈ જાય આવો ગિલીબા આવો આવો પકા મજામાં હું શાંતિ પછી આવો ગલીબા મજામાં આવો, બેહો 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 છે કે આવો મજામાં હો બા શું બે ભાઈ નવરા પડી ગયા હા ઘરની વાત કરતા કોઈ અડધે પહોંચ્યું અને થોડુંક આ પૈસા ને વધુ ઘર તો હળવળ થાય છે મમતા. મંજૂર કર્યું છે ને મંજૂર કરાવી સરપંચે કર્યું હોય ના, સારું કર્યું હા. અમારા સરપંચ હારા સરપંચ હારા હોય. તો હું શું કહું હું વાતે કરવા આવ્યો તમને શાની વળી વાત ફોર્મ ભર્યું છે મેં તમને ખબર તો છે ને આ તો વાત હોભળી ટિકિટ આપણે મળી જઈએ હા સપોર્ટ કરવાનો છે તમારે મારે સલાહ તમારી જોડે નહીં જોતી સપોર્ટ ની જરૂર છે મારે તમારે સપોર્ટ તો જુઓ અમારે તો જો સરપંચ છે ને જો આ મકન બકન ને બધું મંજૂરી એની કરાયું છે એટલે અમારે તો સપોર્ટ હાલ તો એમણા કરવો જોઈએ તમને કેવી રીતે કરવો કો ડાયરેક્ટ તો સપોર્ટ વાત સાચી મારા ભાઈ સપોર્ટ ની વાત સાચી પણ સરપંચ છે ભાઈ એમનો ભાઈ ઉભો રહ્યો છે આ એમનો ભાઈ પણ મૂળ સરપંચ છે યાર એમને સરપંચ તો ખુદ ઉભા નહીં રહ્યા વાત તમારી સાચી સરપંચ નહીં ઉભા રહ્યા પણ યાર ગમે એવું ને તો સરપંચ હોય આવીને હવે અમારી જોડે કે લ્યા ભાઈ મારા ભાઈ ના તમારે હમણાં ચાલવું પડે ને હું શું કહું હું કેમ તમારી જોડે આવ્યો પેલા કે તમે બે સમજુ માણસ છો તમારી ગામમાં ચોય રાડ મેં વાપરી નહીં અને તમે મને ખબર છે કે મારા માટે તમે વોટ ખેંચી લાવશો ઘણા તો એ વાત સાચી પણ ભાઈ આપણે તો ઘરને બરામણ કરી આલી હોય ને તમે એક વાર અમારે ઢોકળો કેવું તમારે? સરપંચ તમારે ઘર કરી આલ બાપુ પણ પૂછો ઘર કરી આલ મને કરી જ નહીં હાલી દીધું એટલે પણ પોપે કાગળિયા ને હાગળિયા કરે તાર કરી આલે ને એમને સરપંચ કાગળિયા કરી આલે. કર્યા 40,000 રૂપિયા ભાજપમાં હજી કરી આલ્યું નહીં હજી. હું પણ મારી જોડે આવ્યા હતા હા મને કે ગીલી ભાઈ ઘર કરી આલો હા મારા છોકરા એવાની પાડે હા 1.5 લાખ રૂપિયા ઓને આલ્યા હતા. પૂછી જો હવે 1.5 લાખ રૂપિયા આલ્યા હો. પણ ભયા હે ભયા આપડા વાહમાં તો બધે નહીં કરી આલે સરપંચ ને? અમાર તો સરપંચ બધે યાર આ ખાવામાં ઠેઠ સુધી તમે જોતા જો ઠેઠ સુધી બધાને ઘર મંજૂર કરી આલ્યા ઘર મંજૂર કર્યા વાત સાચી પણ તમારે મતથી તમે સમજો કે એમને તો સરપંચ પણ કરવું ડેલિગેટ પણ કરવું એ વાત ના સાચી. ચાલે ને એ વાત તમારી હાવ હાચી છે અમારા કુટુંબમાં મારે એક તો પદ આલવું પડે ને મને હા એ એ વાત વાત સાચી સાચી તમારી. હું શું કહું છું હવે એ બધી વાત જવા દો જો તમે સરપંચ તો મને ઘર કરી આલ્યા કદાચ થઈને તમે ડેલિકેટ માં આવો તો અમે શું કરી આલજો એટલે ડેલિગેટમાં મંજૂર આવે તમારે તમે જે કહેશો ને એ હું કરી આલીશ એ ગેરંટી મારી તો હાલ તો અમારા ઘર અડધે પડ્યું હમણાં ઈ જો મંજૂર થા પેલું પડતું નહીં હપ્તો બરોબર હપ્તા હા હાલ હપ્તા પડતા ને વળી 10,000 જેવું નાખો તો વળી ઘર હમણાં હેઠું થાય એ હું કરી આલું તમે ટેન્શન શું લ્યો આ તો 10,000 જેવા લ્યો પૈસા રોકડા હોય તો આલો ને ખાતા નાખો હમણાં શું હેઠું થાય અમારું વાત તમને હાલ છે અમારે શું બીજું હેડો હા હું નાખી દઉં તમે વાત ડેલિકેટ માં આવો તો જો એમની સરપંચ વખતે કેવું કર્યું હતું અમારા આજુડાનું ફોર્મ ભરાવાનું હતું ખબર ને હા. હા, એ તો વાત અને સાચી. એની વચ્ચે ભેડો મારી એને ફોર્મ ભરી નાખ્યું હા ગામમાં બધા સપોર્ટ કરતા હતા ને વસે એની ફોર્મ ફોર્મમાં બધા કહે કે ના અરે ભાઈ બરોબર હોય હા. સરપંચ બનાવો હા બરોબર અને આ એને એવું કર્યું પણ અમે તોય ના પાડી ખારું ભાઈ તમે આ બેવડા જીવડા ને ભરાયું વચ્ચે એટલે અમારે આ ડેલિગેટમાં હવે અમારે ભરવું જ છે form. આ તે આ ફેર અમે બે ભાઈ વળી બેસી જણો તમારે ભેગા બરોબર તમારા ભેગા ભેગા ને ભેગા ભેગા બરોબર ને હા ફાઇનલ સીધું માની સોગન કહું હું એમને એમની મોન અને અમારો કોઈ પરિવાર સરકારી પેલા ઉભા રહો નોકરી સીતું છે જ માનીએ નહીં સોગન ખાન બધી ખાન હા. એક દના તમે 10,000 નાખો એટલે ઘર અડધે પડ્યું અરે હતું હાલ હેડતું નાખી થાય દો. હાલ્યો. શું એમાં? લ્યો આ એ લ્યો પૈસાનું ટેન્શન નહીં લેવાનું પૈસા હું જોવા માંડી બાકી તમારે વોટ ખેંચી લાવવાનો છે બરોબર Ready? કશું વાંધો નહીં જોજો. રેડી આવી ગયા હા, આવી ગયું. રેડી ફરતા નહીં હવે શું કીધું લગી રે નહીં ફરો તમે ત્યાં સોગન હવે ખાઈએ લો અમે પણ પછી ડેલિકેટ બન્યા પછી એક બીજું કરજો એક આજી ગાડી હાડી લાવી દીજો ને અરે ગાડીમાં તો હાલ ફેરવું લ્યો, હેડો. હાલ ની ચાલે, ચાલે, હેડો. જો એક ગાડી તમારે ગાડીમાં ફરવાનું જ થાય હવે 10 દાડા તમારે ગાડીમાં જ ફરવાનું છે બે ભાઈ બરાબર કોમ મિલ દેજો તો કોમ તમે મજૂરે જોડે કરાવી દેજો જે હોય હું પૈસા આપજો
આ તે બરોબર છે ગાડી જુએ છે અમારે હાલ તો મકાન તો હવે તૈયાર થઈ જવા આવ્યો છે હવે આ થોડી ગ્રહ તમે આ પૈસા નાખે એટલે હવે લોબુ રહે નહીં બરોબર એક ગાડી અને એક અમારા ભાઈ ને એક લાડી લઈ આવવાની છે એ લાડી ની કેવા લાડી તો હવે કે હું થોડો લાયેલો એનો નસીબ માં છે લાડી ન્યાલી કટકો લાડી ના લાઈ દે એ લાડી ને તો ટેકો કરજો નહીં તો લાલજી ગાડી લાયેલ છું થોડો ટેકો કરજો લાડી તો અમે ચાકથી લાવી દે લાડી તો લાઈ દે કદાચ વિવો હું ટેકો કરી બસ બરોબર કશું વાતો નહીં બરોબર ને? અંદર ચિંતા ના કરશો 1000 થી 1200 વોટ અમારી ખેંચવાની જિમ્મેદારી અમારી હા, બરોબર હા. તો હું હશું બીડી એમ તો નાખી એક હોતા તો બે હોટીને હોઈ જો હા પણ પ્રચાર કરવો જરૂરી હા એ બરોબર કેમ કે આ તો જરૂરી. ચૂંટણી કહેવાય એટલે નહીં યાર, દડે રમવા વાળા મેચ જેવું છે હા હાર જીત રહેવાની હા આપણે મહેનત તો કરવી પડે મહેનત કરવી પડે એટલે તમે બે ભારે હું ગાડી લાવી આલું એક હાલ ફરવા માટે પૈસા હા આપણે કેટલા ગોમડા આવે ત્રણ મને ખબર તમે ત્રણ ગોમો ઓળખાણ હારી હા ફરવાનું છે તમારી ગાડી તમારે. આઈ આ કશું વાતો નહીં કાલ ગાડી મેળ દીજુ હા. અને કાલ ફરશે રે અમે બે ભાઈ બરોબર ફરતા નહીં હા. ને હું તમને ફેવરી નાખી એટલું યાદ રાખજો હા ના, કશું ના. વાતો નહીં ફરો કીધા જોડે બીજું ના કહે નકા ઘર ઉપર ધાબુ નહીં ભરવા દે યાદ રાખજો હા, અને મંજૂર થયેલું ખેંચી જાય પણ હા. મારો તો ઓળખાણ ઓછી નહીં થાય હા સીતું મારી છોકન ગાડી એટલે નહીં ફરો મને વિશ્વાસ ના છે. ના નહીં બરોબર હા. ને તમે પૈસા લઈને ન્યા વોટ આલે એમ ના મેળાવે ને તે હવે બેહો તો સામેલો ચા નહીં પીવો એમાં ચમ ગામમાં ફરવું પડશે ને બધું. હવે અહીં તો પાછું આવ્યું છે હવે લખતું નહીં અને ચા નું તો હવે અમે હોજે મીટિંગ છે આપણે કરી કરી એટલે આવી જાજો બે ભાઈ બરાબર? સારું કશું વાતો નહીં હો એ હારું તો આવજો ફરતા નહીં, હજુ ના કહું. ના નહીં ના ના નહીં ફરો હો બરોબર ને હા સીતું મારી સોગન કાઢી એટલે આવી ગયો પટી ગયો પૈસા તમે તો જુઓ ને, હું સવાણાની કોથળીઓ તમારા ઘરે ઉતારું વિતરણ તમારે બેન કરવાનું થાય હા, એ હા તો કશું વાતો નહીં તમારે જે ઉતાર્યું વિતરણ એમ જે કરશે બરોબર આ જોઈ લે ગામડામાં ને હમણાં અને કોઈ ઈ ક્લાસ આવે ને હા. તો આપણે ઈ વોટ જ નહીં જોઈતી. દારૂ બોને નહીં આપે દારૂ વાળા નહીં હારી જાઉં હા, તો તો હું એમ જ ચાલીશ, ને. પણ હું દારૂ નહીં વેચું. આ કશું વાત છે આ કશું વાતો નહીં રેડી 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 સારું તો આવજો હો. એ હારું અને હોજે આવી જાજો એ હા એ ભે. આપણે તો બી મેળ આવી ગયો હા મેળ આવી ગયો હા. હવે આટલું વળી કરાજો 10,000 રૂપિયા તમે વળી એપ્રિલ વારે વળી પહોંચી જાય પાછું હવ સેટ થઈ ગયું વળી મેળ આવ્યો. હવે પણ હવે આપણે પાસે બોલ્યા છે એટલે બીજું નહીં બોલવાનું. હા ઈ તો અમે એમ જ આપણે સીતું માની સોગન કાઢી એટલે હવે આપણે બીજું બોલાય નહીં ફરે ખરાય પેલા નહીં વિશ્વાસ નહીં કરે કોઈ. હા ઈ કરવા થશે સારું હેડ તો હું આ પોણી બોણી સોટી દઉં એટલું હા, ખોટી ધડક. ઓ હેડ ઓ ભાઈ હા આ બે ભાઈ તો થઈ ગયા આપડા વાળા બરાબર ભાઈ તો કાકા મને વિશ્વાસ કર્યા ફરશે નહીં હવે ના ફરે 10,000 ના છે ને ફરે હવે તાર. અને આપણે એવી લાલચ છે આલી છે. હા લાલચ તો આલી જ છે ને મોટી હા પછી થઈ પડશે હાલ તો લાલચ સારી આલી છે 10,000 ના છે હાલ આપણે હા હવે આપણે ગામમાં જવાનું છે હા ગામ બરોબર? શું કીધું હા. ને ગામમાં જઈ અને ઘરે ઘરે ફરશે ને પ્રચાર કરશે ઓલા કપૂરાન તો નહીં જવાનું કપૂરાન તો હવે હોજે આપણે બધા હોજે ફરવાનું છે બધાય હા તો દરવાજો ખુલ્લો હડો બરોબર હા. તમારે કોમ નહીં ને ઘેર હાલ ના ના નક પાછા તમે લોસા વાળશો ના માર તો નહીં સારું હેડો ક્યાં જતા ગાડી વાળો ગાડી વાળો તો જો લાગે એ, ફોન કરો